હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ચા સાથે ખવાય એવી તીખી સેવ. માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે બની જાય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું. 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલ એડ કરવાથી સેવ આપણી એકદમ પોચી બને છે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મરચું, મીઠું અને હળદર એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. આ રીતે એક વખત સેવ બનાવવાનું ભૂલતા નહીં. ત્યારબાદ થોડો કરીને ચણાનો લોટ એડ કરીશું અને મિક્સ કરતા રહેશું. સેવ માટેનું બેટર આપણું ઠીક થાય ત્યાં સુધી આપણે બેસનને એડ કરીશું. આ મસાલા સેવ આપણે ચાની સાથે ખાવામાં બહુ મજા આવે છે. અહીંયા આપણે 1 ગ્લાસ પાણીમાં 4 થી 5 વાટકી જેટલો બેસનનો યુઝ કર્યો છે. બેટર જ્યાં સુધી ઠીક ના થાય ત્યાં સુધી આપણે બેસન એડ કરીશું અને આવી રીતે મિક્સ કરતા રહેશું. જો બેટર પતલું રહી જશે તો આપણી સેવને ઓછું લાગે તો આપણે ફરીથી એડ કરીને મિક્સ કરીશું. ત્યારબાદ સેવ પાડવાના મશીન પર આ રીતે આપણે ઓઇલ લગાવી દઈશું, જેથી બેસન ચીપકે નહીં. ત્યારબાદ સેવ માટેનું બેટર આપણે મશીનમાં એડ કરી લેશું. શું તમે આ રીતે સેવ ક્યારે બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ગરમ ઓઇલમાં આ રીતે આપણે સેવ પાડીશું. બંને બાજુ સરખી રીતે ફ્રાય કરી લેશું. બની છે ને માર્કેટ જેવી સેવ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સેવ બનાવવાનું ભૂલતા નહીં. સેવ કેવી બની છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે બીજું બી બેટર એડ કરીને સેવને આવી રીતે બનાવી દઈશું.
Thank you. Subscribe my channel and join Cooking with Disha.